નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને અત્યારે અમે ઊભા છે અમદાવાદ એરપોર્ટ પર, ટર્મિનલ 1, જે ડોમેસ્ટિક એરપોર્ટ છે. હું અને મારા મિત્રો, 3 મિત્રો સુરતથી આવ્યા છે, 3 મિત્રો એક જામનગરથી આવે છે, એક વલસાડથી આવી રહ્યા છે, એક વડોદરાથી આવી રહ્યા છે. એમ મળી અને અમે 7ની પલટન જઈ રહી છે મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં. મહાનંદા લાઈફ સેન્ચ્યુરી વેસ્ટ બેંગોલમાં દાર્જિલિંગની નજીક આવી છે. અત્યારે હું ઊભો છું અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર. અહીંયા અમે પહેલાં બોર્ડિંગ કરીશું, સિક્યોરિટી ચેકિંગ કરીશું અને પછી અહીંથી ઉડીને જતા રહીશું સીધા કુદરતની ગોદમાં, અને એ છે મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. આ સમય જે છે મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીનો જે છે સ્પેશિયલ, ત્યાં અમને જોવા મળશે બાઝા કકુ. કકુ એટલે તમે કુકુ ક્લોક તો જોઈ હશે, એની અંદર જે કુકુ હોય છે એવી ઇન્ડિયામાં અરાઉન્ડ 10થી 12 કુકુ દેખાય છે. એવાની થોડીક જોવા માટે અમે મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં જઈ રહ્યા છીએ. જોઈએ અમને આ ટ્રીપના એન્ડમાં કેટલી કુકુ મળે છે, કેટલા બાઝા મળે છે અને કેટલા બીજા પક્ષીઓ મળે છે. તો આ જોવા માટે આ વિડીયોને એન્ડ સુધી જોજો. હોરમ હોમ સ્ટેની અંદર આવી ગયા છીએ. બેઝિક્સ ટુ હોમ સ્ટે છે. ડબલ બેડ છે અને બાથરૂમ છે. સારું છે. નેક્સ્ટ 1 ડે અહીંયા રોકાવાનું છે. અમારી આ ટ્રીપનો આ પહેલો બર્ડિંગ દિવસ છે. અમે મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર એક હુમરા બુલમા હોમ સ્ટેની અંદર આવીને રોકાયા છીએ. અહીંયા અમે 7 મિત્રો આવ્યા હતા, સાથે રોકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અમે બધાએ પગની અંદર એક અલગ ટાઈપના મોજા પહેર્યા છે. એને લીચ ગાર્ડ કહેવામાં આવે છે. અહીંયા લીચ બહુ જ વધારે જોવા મળે છે, તો અમે અમારી જાતને પ્રોટેક્ટ કરવા માટે પહેર્યું છે. એક નાની અમથી ટીપ છે કે જ્યારે પણ ટ્રીપમાં જાઓ તો બને તો કોઈ આવી પાઉચ રાખવું જોડે, કે એની અંદર તમારે તમારા મેમરી કાર્ડ, તમારી બેટરી કેવું જોડે રાખવું. બહુ બધી વાર એવું થશે કે તમારી બેગ તમારી ગાડીમાં પડી હશે અને તમે ક્યાંક ફોટોગ્રાફી કરવા જશો, સડનલી તમારી બેટરી ખતમ થઈ જશે કે કાર્ડ ખતમ થઈ જશે, તો એવા સમયે તમને આવું પાઉચ કામમાં આવશે. તો જોઈએ આજે પહેલા દિવસે અમને શું મળે. દિવસની શરૂઆત સવારમાં પહેલાં 5 વાગે થઈ. સવારમાં ઉઠી અને એની આજુબાજુના એરિયાને સ્કેન કરતાં અમને ત્યાં જ બહુ જ બધી બર્ડ લાઈફ જોવા મળી. ત્યાં અમને જોવા મળ્યું ઓરિએન્ટલ મેગપાઈ રોબિન, ટ્રી સ્પેરો, બ્લેક ડ્રોંગો, આઈપીસ, જંગલ બેબલર, એના જેવા લોકલ બર્ડ્સ અમને ત્યાં જોવા મળ્યા. ત્યારબાદ અમે અમારી સફર ચાલુ કરી રોંગટોંગ અને શિવકોલા માટે. સૌથી પહેલાં રોંગટોંગ જતા રસ્તામાં અમને ગ્રેટર નેકલેસ લાફિંગ થ્રસ નામનું બર્ડ મળ્યું. આ બર્ડના ગળાની અંદર તમને એને માળા પહેરી હોય એવું લાગે છે, એટલા માટે એનું નામ ગ્રેટર નેકલેસ લાફિંગ થ્રસ પડ્યું છે. એના સિવાય અમને ગ્રેટર યલો નેપ અને લેસર યલો નેપ ઝાડની અંદર ફોરેજિંગ કરતા મળ્યા. ત્યારબાદ અમે શિવકોલાની સફરે આગળ વધ્યા, ખાસ કરીને જોર્ડન બાઝા જોવા માટે. આ પક્ષી કદમાં ગુજરાતમાં દેખાતા સિકરા જેટલું હોય છે અને એને જોઈને એવું લાગે કે મોરબાજ, કે જેને આપણે ચેન્જેબલ હોક ઈગલ કહીએ છીએ, એનું નાનું અમથું મિનિએચર વર્ઝન હોય. તેના માથા પર સુંદર ક્રેસ્ટ હોય છે અને તે તેને વધારે બ્યુટીફુલ બનાવે છે. સૌપ્રથમ અમે તેને આકાશમાં ઉડતું જોયું, પછી તેને નીચે જઈને લેન્ડ કરતા જોયું. અમે ત્યાં જઈ અને થોડા ફોટો અને વિડીયો લીધા. ત્યારબાદ એને ત્યાંથી ફ્લાઇટ લીધી. પછી અમે ફરીથી થોડાક ઉપર ગયા અને તેને બેસેલી કન્ડિશનમાં થોડા વિડીયો શોટ કર્યા.
જોર્ડન બાજા જોઈને જ્યારે અમે આગળ વધ્યા તો અમને એક કોલર ફાલ્કોનેટ મળ્યું. એ ઇન્ડિયામાં દેખાતું સૌથી નાનું બાજ પક્ષીઓમાંનું એક છે. એ દેખાવામાં બહુ સુંદર હોય છે. તે નાનું હોય છે, ચપળ હોય છે અને તે ખૂબ જ સુંદર શિકારી પક્ષી છે. તેને ઉડતા જોવાની અને બધાને એકસાથે જોવાની બહુ મજા આવી. इकडं बहिरी गाड़ी वगैरह आता रहता है, थोड़ा ध्यान देना नहीं तो वो हॉर्न मारता है. સાહેબ હવે મસ્ત આવશે पहले थोड़ा અહીંયા આગળ લઈ જાઓ. બે એક સાથે આવ્યા છે. પછી અમે અમારી નજર બ્લેક બાજાની શોધ પર ગઈ. આ સફરનો જે મુખ્ય હેતુ હતો એ હતો બાજા અને કકૂઝને જોવાનો. તો અમે જોર્ડન બાજા તો જોઈ લીધું હતું, એટલે અમે બ્લેક બાજાની ગોતવા માટે નીકળ્યા. જે જગ્યાએ અમે બ્લેક બાજાની રાહ જોતા હતા ત્યાં અમને 2 ફ્લાવર પેકર જોવા મળ્યા. એક હતું પ્લેન ફ્લાવર પેકર અને બીજું હતું યલો વેન્ટેડ ફ્લાવર પેકર. બંને જે લોકલ ઝાડની ઉપર જે ફ્રૂટ આવ્યા હતા એને ખાઈ રહ્યા હતા અને તે લોકો મસ્તીથી ખાતા જોઈને અમને બહુ મજા આવી. આ દરમિયાન સેમ જગ્યા પર અમને ચેસ્ટનટ વિંગેડ કૂકુ દેખાયું. તમે એને જુઓ છો તો એની પાંખો પર એકદમ બ્રોન્ઝ કલર હોય છે જે એને બ્યુટીફુલ બનાવે છે. તેના બાદ સેમ જગ્યાએ અમને લેસર કોકુ પણ દેખાઈ. તે જગ્યાએ તો અમને બ્લેક બાજા મળ્યું નહીં, પણ અમારી બ્લેક બાજા શોધવાની શરૂઆત થઈ ચૂકી હતી અને અમે એને ગોતી રહ્યા હતા. જ્યારે અમે બ્લેક બાજાને ગોતી રહ્યા હતા ત્યારે અમને દેખાયું પિનટેલ ગ્રીન પીજન, ગ્રીન બિલ માલકોહા. તે એક જ જગ્યાએ બેસી રહ્યું હતું અને એની બિલનો કલર જોઈને અમને લાગ્યું એનું નામ કેમ પડ્યું છે. ત્યારબાદ અમે બ્લેક બાજાને શોધી રહ્યા હતા તો અમને એક ઝાડ પર એક પેર જોવા મળી અને એના અમે થોડા ફોટોગ્રાફ્સ કર્યા. ત્યારબાદ એક પછી એક પક્ષીઓ ઉડ્યા તો અમે સરપ્રાઈઝ થઈ ગયા અને એ એક નહીં, 2 નહીં, પણ એક સાથે ત્યાં 10 પક્ષીઓ હતા. બાજા જોઈને અમે જ્યારે પાછા નીકળતા હતા ત્યારે અમને એક આઉટલેટ દેખાય, એશિયન બાર્ડ આઉટલેટ, અને એ બહુ સારી રીતે આઈ લેવલે બેસીને જોઈ રહી હતી અમને. તો અમે એનો ફોટોગ્રાફ્સ લીધો અને અમે અમારા લંચ માટે પાછા અમારા હોમસ્ટે ગયા. લંચ પછી અમે સાંજના સેશનમાં કુક્કુની શોધમાં ગયા. અત્યારે અમે રોડથી આશરે 100 મીટર નીચે પહાડની અંદર વાયોલેટ કુક્કુને ગોતવા માટે આવ્યા છીએ. હ્યુમિડિટી ખૂબ છે, પરસેવાથી અમે બધા નવી ચૂક્યા છીએ અને રાહ જોઈ રહ્યા છીએ વાયોલેટ કુક્કુની. એક છે ઇમરાલ કુક્કુ અને બીજું છે વાયોલેટ કુક્કુ. પણ એના જગ્યાએ અમને જસ્ટ રિટર્ન થતાં પહેલાં એક મળી બેન્ડેડ બે કુક્કુ. આના સિવાય અમને ત્યાં એશિયન ફેરી બ્લૂબર્ડ, બ્લેક નેપ મોનાર્ક, બ્લેક ક્રિસ્ટેડ બુલબુલ અને બહુ જ બ્યુટીફુલ બ્લુ બિયર્ડ બી ઈટર જોવા મળ્યું. બ્લુ બિયર્ડ બી ઈટર અમે જોયેલું હતું પણ એનો બહુ જ સારો ફોટોગ્રાફ્સ અમારી જોડે હતો નહીં, જે અમને ત્યાં જોવા મળ્યો. ત્યાં જ અચાનક જે અમે 100 મીટર નીચે ગયા હતા ત્યાં વરસાદ શરૂ થતા એટલે અમે દોડી ગયા અમારી કાર તરફ.
હવે આવતા તો આવી ગયા છે. હવે આ પહાડ જે દેખાય છે નાનો આમ તો ટેકરી જેવો, એ તો ચડવાનું છે. એના પછી બીજો એટલો જ ઊંચો છે. હોપસો કે કંઈ થયા વગર ચડી જઈશું. આટલું તો હું ચડી ગયો છું. હવે ત્યાં ઉપર ઓલો થાંભલો દેખાય છે ત્યાં સુધી જવાનું છે. જોઈએ, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને ત્યાંથી અમે સ્ટાર્ટ કરી અમારી રિટર્ન જર્ની અમારા હોમસ્ટે તરફ. માર્ગમાં અમને વરસાદના મોસમમાં થોડાક વહેલા હતા તો અમને મેગી ખાવાની ઈચ્છા થઈ, તો અમે ત્યાં મેગી ખાવા ઊભા રહ્યા અને ત્યાં અમને જોવા મળ્યું વરસાદની અંદર શોર્ટ બિલ મિની વેટ. અને એ વરસાદની અંદર જોવાનો બહુ જ અનેરો આનંદ હતો, જાણે કે આ ટ્રીપને એ પરફેક્ટ અંત આપવામાં આવી રહી હોય. તો આ રીતે શિવકુલાની આ બર્ડિંગ સફર ઘણી યાદગાર રહી છે. તો અમારો આજનો પહેલો દિવસ આજે પૂરો થઈ ગયો છે. અમે શિવકોલા અને રોંગટોંગ એરિયાને એક્સપ્લોર કર્યો. હવે અમે પાછા અમારા હોમસ્ટે પર જઈ રહ્યા છીએ. આજના દિવસમાં અમે ટોટલ 51 સ્પીસીસ બર્ડની જોઈ. એમાંથી મારા 2 લાઇફર હતા, એક લેસર કોકુ હતું જે જુવેનાઇલ હતું અને એડલ્ટ મને ચેસ્ટનટ વિંગેડ કોકુ મળ્યું. આના સિવાય આજે અમે 10 બ્લેક બાઝા એક સાથે જોયા. એ અમારી આજના દિવસની બહુ જ અમેઝિંગ મુમેન્ટ હતી. તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ટિલ ધેન, કનેક્ટેડ વિથ નેચર.